આપણું શરીર છે ને એક ગાડી છે અને કેમિકલ ફ્રી ખાવા માટે સર્જાયેલી છે, પણ છતાંય આપણે કેમિકલ વાળું ખાય તો શું થાય? જેમ ડીઝલ ગાડીમાં પેટ્રોલ નાખીએ અને ગાડી ફસાઈ જાય એવું થાય. બધું જોયું તમે? મજા આવી? હવે કેટલાને ગોબરથી લીપવાનું મન થયું એ ઊંચો હાથ કરો. અરે વાહ, બહુ સરસ. ગાયનો ગોબરથી લીપણ આપણે એટલે કરતા કે ગાયના ગોબરથી લીપેલું મકાનમાં આપણે રહેતા એટલે આપણા પગની સાથે ગાયનો ગોબર સતત સંપર્કમાં રહે એટલે આપણે બીપી, ડાયાબિટીસ, પેરેલિસિસ આવી બીમારીઓ જે મેજર બીમારીઓ છે ને ન થતી. એલર્જી, કારણ કે આ ગાયના ગોબરમાં એટલી બધી તાકાત છે અને તત્વ છે એવા. વૈજ્ઞાનિકોએ એવું સાબિત કર્યું છે કે 1 ગ્રામ ગોબરમાં 300 લાખ કરોડ બેક્ટેરિયા છે અને પોઝિટિવ બેક્ટેરિયા છે. એવી જ રીતે ગૌમૂત્રમાં 5100 એલિમેન્ટ છે. આપણા જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના કેમિસ્ટ ડિપાર્ટમેન્ટના હેડ ડોક્ટર બાલુ ગોલકિયા એમણે ગૌમૂત્રમાં સોનું છે એવું સાબિત કર્યું. 1 લીટરમાં -ppm 10 એટલે અને ઈ સુપાચ્ય સોનું. એટલે આપણે ગૌમૂત્ર પીવાની પરંપરા હતી, ઈ કેટલા લોકોને ખબર છે ગૌમૂત્ર પીવાય એમ? અરે વાહ, આ તો બધાને ખબર જ છે. અને ગૌમૂત્ર આપણે કોઈનું મૃત્યુ થયું હોય તો ત્યાં છાંટતા, કોઈ પૂજન કરવાનું હોય ત્યાં છાંટતા. તો ગૌમૂત્રની અંદર જે તત્વો છે એ વૈજ્ઞાનિક રીતે એવા તત્વો છે કે બધી પ્રકારની નેગેટિવિટી, બધી જ પ્રકારની વાયરલ ઇન્ફેક્શન અને બધા જ પ્રકારના વિષાણુ અને જીવાણુ એનો નાશ કરે અથવા તો એને વધતા રોકે અથવા તો એનો ગ્રોથ ન થવા દે અને માઇનસમાં લઈ જાય. એવા વૈજ્ઞાનિક તથ્યો હતા એટલે આપણે ગાયને પૂજતા. અને હવે તો જો કે પરાયને નિશાળે મોકલી દે. કેટલાને ગાય બહુ ગમે અને કેટલાના મમ્મી પપ્પા તમને ગાય પાસે લઈ જાય છે? ખોટું ખોટું બોલતા નહીં, હું ફોન કરીશ. એટલે ગાય છે ને એ આપણા જીવનનું અવિભાજ્ય અંગ હતી, આંગણાની કામધેનુ. ગાયના ઘી વિશે અષ્ટાંગ હૃદયમાં વાઘભટ્ટ ઋષિએ ગાયના ઘીને ઓજવર્ધક કીધું છે. બલવર્ધક એટલે બળવર્ધક એટલે આપણને શક્તિશાળી બનાવે. મેઘ્યવર્ધક, મેઘા એટલે બુદ્ધિ, બુદ્ધિવર્ધક. તેજવર્ધક, તેજ એટલે આપણા શરીરની ચકચકાટ એટલે ચામડીના રોગથી બચાવે, તેજવર્ધક. આવી રીતે અસંખ્ય પ્રકારના આજથી લાખો વર્ષ પહેલા ઋષિ મુનિઓએ લખી નાખ્યું હતું. એટલે એ લોકો એક પ્રકારના વૈજ્ઞાનિક જ હતા. સમયાંતરે આપણે જે મેકોલોપથીમાં ભણવા માંડ્યા એટલે આ બધું નીકળી ગયું. આપણને ખાલી નિશાળમાં તો ગાયનું કઈ ભણાવવાનું આવતું નથી. આવે કઈ આ સાહેબને કઈક ભણાવતા હોય તો સારું કહેવાય, બાકી તો બધા હા, કારણ કે સરકારના નિયમ પ્રમાણે એના ચોપડા લેવા પડે અને એના ચોપડામાં કઈ ગાય વિશે હોય નહીં. એટલે ગાય ગોપાલન છે ને એનાથી આપણે આર્થિક રીતે પણ સદ્ધર થઈ શકીએ. આપણે ઘી દૂધ ખાય એટલે આમ શારીરિક રીતે મજબૂત થઈ શકીએ. પછી ગાયના ગોબર ગૌમૂત્ર આપણે ખેતરમાં વાપરતા એટલે ખેતી મજબૂત થાય, ખેતી રોગ મુક્ત, જીવાણુ મુક્ત અને ઝેર મુક્ત થાય. આમ નાની નાની બાબત છે પણ એના ફાયદા ખૂબ મોટા છે. અત્યારે આખું વિશ્વ મહામારીમાં ફસાઈ રહ્યું છે, રોગની મહામારીમાં. નાના નાના બાળકોને 20 વર્ષના છોકરાઓને એટેક આવે છે, 20 વર્ષના છોકરાઓને પેરેલિસિસ આવે છે, 20 વર્ષના છોકરાઓને ડાયાબિટીસ હોય છે. ડાયાબિટીસ તો હવે જન્મે ત્યાંથી જ હોય છે, આમાંથી કોઈને છે? બહુ સારું, ભગવાન ન આપે કોઈને. તો આ જે બધી બાબત છે એનાથી બચવા માટે એક જ ઉત્તમ રસ્તો છે ગાયના ઘી દૂધ. તમને દૂધ તાજું ન મળે એમ હોય તો દરરોજ 1 ચમચી ગાયનું ઘી ખાવું જોઈએ, દરરોજ રાત્રે સૂતી વખતે અથવા તો સવારમાં ભૂખ્યા પેટે. દાળ ભાતમાં નાખીને ખવાય, રોટલીમાં ચોપડીને ખવાય, દૂધમાં નાખીને પીવાય. આનાથી છે ને શરીર એકદમ તંદુરસ્ત રહે. હવે પેલું કામ આપણું શું છે આ મનુષ્ય જન્મમાં? આપણે તંદુરસ્ત રહેવું. ઈ હવે આપણે 20 વર્ષના હોય ત્યાં ભયંકર બીમારીમાં સપડાઈ ગયા હોય તો આપણે શું કરી શકીએ?
એક તો આપણે એક એક છોકરાનું સલણ થઈ ગયું છે. કેટલા જણા બે ભાઈ છે? પૂછો હાથ કરો. અરે વાહ, તમારી નિશાળમાં તો હાવ નવા રેકર્ડ જ છે હો સાહેબ. બહુ સરસ. એટલે પરિવાર વ્યવસ્થા ગાયથી ચાલુ થતી આપણી, અને ખેતરમાંથી ગાય જાય એટલે ગોબર ગોમૂત્ર વપરાવાના બંધ થઈ જાય, એટલે ત્યાં આપણે વાપરવું પડે કેમિકલ. કેમિકલ થી અનાજ, શાકભાજી ને ફળ ઉત્પન્ન થાય તો એમાં કેમિકલ આવે, અને ઈ કેમિકલ આપણા શરીરમાં જાય. આપણા શરીરમાં જાય એટલે પછી કેમિકલ પચાવવાની શક્તિ આપણા શરીરમાં ન હોય, એટલે આપણને રોગ થાય, શરીર નબળું પડે. કારણ કે ડીઝલની ગાડી હોય એમાં પેટ્રોલ નાખીને હકાય? શું થાય? ન હાલે ને. આપણું શરીર છે ને એક ગાડી છે, અને કેમિકલ ફ્રી ખાવા માટે સર્જાયેલી છે, પણ છતાંય આપણે કેમિકલ વાળું ખાય તો શું થાય? જેમ ડીઝલ ગાડીમાં પેટ્રોલ નાખીએ અને ગાડી ફસાઈ જાય એવું થાય. એટલે એવું ન થાય એના માટે હું તકેદારી રાખવી જોઈએ. એક તો રોજ ગાયનું દૂધ પીવું જોઈએ, ગાયનું ઘી ખાવું જોઈએ. કેટલા લોકો ગાયનું દૂધ પીવે છે? અને ભેંસનું કેટલા પીવે છે? વાહ, સરસ, બહુ સરસ. ગાયનું દૂધ છે એનાથી આપણને હો બીમારી મટી શકે, અને ગાયનું ઘી છે એનાથી પણ હો બીમારી મટી શકે. એટલે અત્યારથી આપણે શરીરને તંદુરસ્ત રાખવું એ પેલી આપણી જવાબદારી હોય કે નહીં? તમારા શરીર હાટું કોઈ તમારા પાડોશી તો નો કામ કરે ને. તમારા શરીર માટે તમારે જ કામ કરવું પડે, તમારે સાવધાન રહેવું પડે.